નમસ્કાર એસ્ટ્રો9 આપ જોઈ રહ્યા છો. હું છું જયેશ. આપણે વિવિધ ઉપાયો જ્યારે કરીએ ત્યારે સૌથી મહત્ત્વની બાબત હોય છે ઉપવાસ. શું ઉપવાસ કરવાથી કોઈ ફરક પડી શકે? અને આખરે જે વિધિ વિધાનની અંદર અન્ય ઉપાયો કરવામાં આવી રહ્યા છે તેની કમ્પેરિઝનમાં આખરે ઉપવાસથી કેટલું ફળ મળી શકે, આ તમામ બાબતોની ચર્ચા પણ કરીશું અને તેને લઈને સવાલ પણ આપના પૂછીશું, માર્ગદર્શન પણ આપીશું. અને આજના તમામ માર્ગદર્શન માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. એસ્ટ્રો9 કાર્યક્રમ છે જે કાર્યક્રમ થકી આપણે હંમેશા તમામ લોકોના સવાલોનું એવું નિવારણ આપવા ઈચ્છીએ છીએ જે ઘરે બેઠા તેવું કરી શકે, સરળતાથી કરી શકે, જેથી તેમનું જીવન પણ એટલું જ સરળ બની જાય, દુઃખથી તેમને નિજાત મળી જાય. તો આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. એસ્ટ્રો9માં વિવિધ પ્રશ્નોની સાથોસાથ અમે એ જ્ઞાન આપવાનો પણ પ્રયત્ન કરીએ છીએ કે જેના થકી આપની તમામ જે સમસ્યાઓ છે અને સાથોસાથ મૂંઝવણો છે તે પણ દૂર થાય. હાલ ચૈત્રી નવરાત્રિનો અવસર ચાલી રહ્યા છે. ઘણા લોકો ઉપવાસી સાધક હશે, પરંતુ શું ઉપવાસથી આ ઉપાયથી કોઈ ફરક પડે છે? તો કેટલો પડે છે યકીનભાઈ? જો પહેલાં તમે સમજો કે ઉપવાસ કરવા માટે પહેલાં શાસ્ત્રોમાં એવું છે ને, શાસ્ત્રોની અંદર એવું કીધું છે કે ભાઈ ઉપવાસ કરવો હોય તો તમારે એ દિવસે મંત્ર વધારે કરવાના. એટલે સવારના સમય એમાં તન શુદ્ધિ અને મન શુદ્ધિની પણ વાત હતી. એટલે મનની શુદ્ધિ તો હોવી જ જોઈએ અને તનની શુદ્ધિ. એટલે પહેલાં તો ઉપવાસ જે મોટું અનુષ્ઠાન કરવું છે તો 7-8 દિવસ પહેલાં યમ નિયમનું પાલન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. એટલે વિચારો થોડા શુદ્ધ થાય, શુદ્ધ આહાર ખાધો તો વિચારો શુદ્ધ થાય. અને એ સમય દરમિયાન મંત્ર વધારે કરવાના હોય અને તનની શુદ્ધિ એટલે વારંવાર વધારે ખાઓ તો વારંવાર તમારે મૂત્ર કરવા માટે, મળનો ત્યાગ કરવા માટે જવું પડે. જ્યારે એવું થાય તો એમાંથી બચવા માટે એ લોકો અલ્પાહાર લેતા હતા. એટલે કહેતા હતા ફળનો આહાર, ફળાહાર. એટલે અત્યારે બધાએ કરી દીધું ફરાળ. શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ ફળારનો ઉલ્લેખ છે જ નહીં. જેટલા પણ લોકો ફળાર કરે છે ને એમ થાય કે હું ઉપવાસ કરું છું, એનો કોઈ મતલબ છે જ નહીં. ઉપવાસ એટલે તમે જે તમારે સમજો કોઈનો ચંદ્ર ખરાબ છે, મંગળ ખરાબ છે અને કોકે કીધું ઉપવાસ કરો, પણ એ ઉપવાસ કરો એનો પાછળનો આશય શું છે કે એ જે સોમવારનો દિવસ છે અને ચંદ્ર એ દિવસે વધારે સારો, એમાં એ દિવસે સોમવારના દિવસે ચંદ્રના મંત્રનો જાપ કરો, પણ અલ્પાહાર કરો તો મંત્ર વધારે થઈ શકે એના માટે. પણ તમે ખાલી ઉપવાસ કરો છો ને એમ વિચારો છો કે મારો ચંદ્ર સારો થાય, તો થતું નથી. ઉપવાસ કરવાથી માત્ર શરીર જ ચોખ્ખું થશે, એનાથી કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થતો. હા, જ્યારે અનુષ્ઠાન કરતા હોય, જેમ નવરાત્રિનો પર્વ ચાલે છે તો અનુષ્ઠાનમાં જે લોકો અનુષ્ઠાનમાં જ બેઠા છે સવારથી લઈને સાંજ સુધી, એ લોકો એક ટાઈમ ખાય તો અલ્પાહાર ખાય તો તનની શુદ્ધિ થાય અને એનાથી મંત્ર વધારે થઈ શકે એને પાછળનો આશય. એટલે તો જ એનું ફળ છે. 11 કરવાથી ફાયદો થાય છે, પણ માત્ર ઉપવાસ કરવાથી જ હું ફાયદો થઈ જશે એવું નથી. અને ફળાર તો કોઈ જગ્યાએ છે જ નહીં. એટલે હું માનું છું ઉપવાસ તમે ફળાર કરીને કરો છો તો શરીર બગાડો છો. હું એના કરતાં 2 વાર સરસ રીતે ખાઈ લેવું જોઈએ. અને જબરજસ્તીથી મારે વર્ષોથી કરું છું, મારે કરવું એવું ના કરવું જોઈએ. એના કોઈ દોષ લાગતા નથી. મંત્ર વધારે કરવાનો પર્પઝ છે એટલે અલ્પાહાર કરવાની વાત છે, નહીં કે ઉપવાસ કરવાથી કોઈ ફાયદો થઈ જશે. બિલકુલ. તો સચોટ માર્ગદર્શન સાથે જ્યારે ઉપાય કરવામાં આવે કે પછી ઉપવાસ કરવામાં આવે તો તેનો આવો ફાયદો ચોક્કસપણે થતો હોય છે. ચલો, આ એક જ્ઞાનની વાત થઈને હવે આપના સવાલો લઈ લઈએ. સૌપ્રથમ ભાવનગરથી પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે આપનો? મારી એવી વિશે વૈશાલી. અચ્છા, તેની જન્મ તારીખ જણાવો. 18 જાન્યુઆરી 2000. 11 જાન્યુઆરી 2000. 18 જાન્યુઆરી. ઓકે. અને જન્મ સમય કહો. સમય છે 11 વાગ્યાના 18 મિનિટ. સવારે કે રાત્રે? સવારે. સવારે. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? ભાવનગર. ભાવનગર. ઓકે. હવે કહો, આપની દીકરીની શું સમસ્યા છે? સમસ્યા નોકરી અને વિદેશ યોગ છે કે નહીં એ પૂછવા માટે. મીન લગ્નની કુંડલી છે. 9મા સ્થાનનો માલિક મંગળ 12મા સ્થાનમાં છે. અત્યારે વિદેશ યોગ ચાલુ છે અને ગુરુ અને શનિની યુતિ 2nd હાઉસમાં છે, મેષનો છે. ગુરુની મહાદશા ચાલે છે. ગુરુ તમારા 5મા સ્થાનમાં ગોચરનું ભ્રમણ કરી રહ્યો છે માર્ગી થઈને. એટલે જેમ કીધું જૂન મહિનામાં જેવું ગુરુનું ભ્રમણ થશે એટલે ગુરુ તમારી 11મું સ્થાન ડિઝાયર સ્થાન છે, ઈચ્છા સ્થાન છે, ત્યાં આગળ દ્રષ્ટિ કરશે. સાથે સાથે તમારા ભાગ્યસ્થાનને મજબૂત રીતે જોશે. અને જે રીતે શનિ પોતાની લગ્નમાં ચાલે છે, શનિ બી તમને સપોર્ટ કરશે. અને 12મા સ્થાનનો માલિક જે શનિ છે એ લગ્નમાં છે અને 12મા સ્થાન ઉપર રાહુ અને મંગળ છે. અને અત્યારે ગોચરનો મંગળ પરદેશના યોગ ચાલુ જ છે. અત્યારે પરદેશ જવાના યોગ પણ ચાલે છે. ગ્રહો સારા ચાલે છે, એમને દરેક રીતે શુભ રહેશે. અત્યારે પરદેશના યોગ છે અને જૂન પછી તરત જ તમારે પરદેશ જવાના યોગ ઊભા થઈ જાય છે. બિલકુલ. પરદેશના યોગને લઈને આવો છે કે વિકટ પ્રશ્ન તરુણભાઈનો પણ છે. ખંભાતથી તેઓ બોલી રહ્યા છે. તરુણભાઈ, સ્વાગત છે આપનું એસ્ટ્રો9માં. જણાવો, આપના કોના વિશેનો પ્રશ્ન છે અને તેની જન્મ તારીખ? મારા છોકરાનો પ્રશ્ન છે. એનું નામ છે સ્મિત ગાંધી. ઓકે. જન્મ તારીખ કહો. 28/4/2000. અને જન્મ સમય?
12:10 PM. PM. ઓકે, અને જન્મસ્થાન કયું છે એમનું? ખંભાત. ઓકે, હવે જરા આપની સમસ્યા વિસ્તારથી જણાવી દો. એટલે મારા એકચ્યુઅલમાં કેવું છે, એના મેરેજ થઈ ગયા છે, એના વાઈફ અમેરિકા છે, જી. પણ એને સ્પાઉસ વિઝા મૂકેલા છે, પણ હજુ વિઝા પાસ થતા નથી. ઓકે, દીકરાએ સ્પાઉસ વિઝા મૂક્યા છે પણ હજી તેમાં ડિલે ચાલી રહ્યું છે. યકીનભાઈ, આખરે વિદેશ યોગ હોવો અને આ રીતે મેરેજ થઈ જવા અને આવ્યા સમયે જો વિકટ પરિસ્થિતિઓ સ્વાભાવિક છે, સમજી શકાય એમ છે. શું કહે છે કુંડળી? કર્ક લગ્નની કુંડલી જૂન મહિના પછી તમારો પણ ગુરુ લગ્ન સ્થાનમાં આવશે. અત્યારે મંગળ ગોચરમાં 8મા સ્થાનમાં ચાલે છે, એ અત્યારે કુંભ રાશિમાં છે. એ કુંભ રાશિનો મંગળ એ વિપરીત રાજ્યો કરશે, પણ કુંભ રાશિનો મંગળ જેવો ભાગ્યસ્થાનમાં આવશે એટલે એની ચોથી દ્રષ્ટિ 12મા સ્થાન ઉપર પડશે. જે ભાગ્યસ્થાનમાં આવશે ત્યાં ગોચરનો શનિ ચાલે છે, એટલે તમારા બાબાને અને પાછી મહાદશા ગુરુની ચાલે છે, અને ગુરુની મહાદશાની અંદરમાં શનિ ચાલે છે, એટલે તમારા બાબાને ફોરેનમાં જવાના યોગ જૂન મહિના પછી ઊભા થઈ જશે. પણ ઇઝ બિગ ક્વેશ્ચન માર્ક 2029 પછી એને પાછું રિવર્સ યોગ ચાલે છે. એટલે તમારી જે પુત્રવધુ છે એની કુંડલી પણ જોઈએ 7મા સ્થાનથી ત્યાં કેતુ છે, એટલે હજીથી 3 થી 4 વર્ષ સુધીનો સમય આ તમારા બાબાને ફોરેન જવાના યુગ ઊભા થાય પછી 3-4 વર્ષ પછી તમારે રિવ્યૂ કરવાનું આવશે કે હું ત્યાં જઈને સેટલ થઉં કે નહીં. તો એ સમય દરમિયાન તમારે કદાચ પાછું આવવાનો યુગ ઊભા થાય, તો 3 વર્ષ પછી તમારે પાછા આવવાના યુગ ઊભા થઈ શકે એવા છે. તો અત્યારે તો જવાના યોગ છે, પણ એવું પ્લાનિંગ કરો કે 3 વર્ષ પછી કદાચ પાછું આવવાનું થાય તો શું અત્યારે જવાના યોગ છે ને ત્યાં જવાશે તમારે. બિલકુલ, સમગ્ર જોઈએ તો આખરે વિદેશ યોગને લઈને આ તમામ બાબતો આપણે સરખી રીતે સમજાવી દીધી છે. હવે વાત કરીશું રાકેશભાઈની, કે જેઓ અમદાવાદથી વાત કરી રહ્યા છે. રાકેશભાઈ, શું છે સમસ્યા? કોના વિશેની સમસ્યા? મારી બીબી વિશે છે, એની જન્મ તારીખ 31/7/2007. જી. ઓકે, જન્મ સમય કહો. સમય સવારે 11:25 છે. અચ્છા, જન્મ સ્થાન કયું છે? અને કપડવંજ. અચ્છા, હવે સમસ્યા કહો, શું છે તેમની સમસ્યા? એટલે અત્યારે હાલ ફિઝિયોથેરાપીનો અભ્યાસ ચાલુ છે એનો. હાજી. એટલે હવે ભવિષ્યમાં અહીંયા સેટ થાય કે ભાઈ વિદેશનો યોગ છે. ઓકે. કર્ક લગ્નની કુંડલી અને ફિઝિયોથેરાપીનો કોર્સ પરફેક્ટ કર્યો છે કે શુક્ર અને મંગળનું કોમ્બિનેશન સાથે ગુરુ 11મા સ્થાનમાં છે. એમના જીવનમાં કદી પણ પ્રોબ્લેમવાળો સમય નહીં આવે. એમની જીવન બહુ સારું છે, સુખમય છે. ચંદ્ર સાથે શનિ હોવાથી વિચારો વધારે કરે છે. પરદેશ જઈને સેટ થવાના યોગ નથી. એ ફિઝિયોથેરાપીનું અહીંયા જ કરશે. હું માનું છું પરદેશથી પણ સારી સફળતા મળશે. પરદેશનું મગજમાંથી તમે ડિલીટ કરી દો. એને એવું વિચારો કે અહીંયા જ કેવી રીતે ગ્રોથ કરી શકાય, એના માટે વિચારશો. હું માનું છું ફિઝિયોથેરાપીનું એક પોતાનું સેન્ટર પણ ઊભું કરશે. સાથે સાથે એની નીચે બે ત્રણ સ્ટાફ પણ બીજા 2-3 તમારે અલગ અલગ જગ્યાએ ફ્રેન્ચાઇઝી જેમ કરીએ છીએ ફિઝિયોથેરાપી, એવું બી થઈ શકે. એવી વિચારસરણીવાળી જો માનસિકતા રાખશો તો એટલો બધો ગ્રોથ સારો છે. હજી નાની છે અને જેમ આગળ જશે એમ ગ્રોથ વધારે સારું થશે. લગ્ન થશે, લગ્ન થયા પછી જે જીવનસાથી મળશે એની પણ કુંડલી એટલી સારી છે, તો સોનામાં સુગંધ મળશે. તો માનું છું કે તમારા બેબી થકી જે જમાઈ આવશે એને પણ ગ્રોથ થશે, કુટુંબનો ગ્રોથ થશે. તમે ગૌરવ ફીલ કરશો કે મારી આ છોકરી સરસ ફીલ કરશે. ફોરેન જવા માટેનું યોગ છે જ નહીં, તો એ બાજુ પ્રયત્ન નહીં કરીને અહીંયા જ કેમ ડેવલપમેન્ટ કરી શકાય એ વિચારશો તો વધારે સારું છે. ચલો, જુનાગઢથી કિશોરભાઈ જોડાયા છે. જી કિશોરભાઈ, કોના વિશેની સમસ્યા છે? મારા માટે પૂછવાનું હતું. અચ્છા, આપની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 1/3/1996. હાજી, અને જન્મ સમય? જન્મ સમય સવારે 6:30 વાગે. અને જન્મ સ્થાન કયું છે? સ્થાન છે જુનાગઢ. અચ્છા, હવે આપની સમસ્યા કહો છો એના વિશે. મારે મેરેજ માટે પૂછવાનું હતું. 2 વખત સગાઈ થઈ છે, પછી તૂટી ગઈ છે. અચ્છા. અને લગ્નનો યોગ ક્યારે છે અને જીવન સાથે કેવું રહેશે? ઓકે. જો તમારી તૂટી એના રીઝન આપું છું કે કુંભ લગ્નની કુંડલી, લગ્નમાં શનિ અને મંગળ, એની સીધી 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ પડે છે. 7મા સ્થાનનો માલિક સૂર્ય એ તમારી કુંડલીની અંદર એ બી લગ્નમાં છે. એટલે સૂર્યનું જે કોમ્બિનેશન એના સાથે મંગળની ઉદિત છે. 2nd હાઉસમાં શનિ કેતુ છે, એના લીધે આવું થયું છે. પણ વાત શું છે કે જે તૂટી ગયા છે હવે નહીં તૂટે. યોગ ક્યારે છે? ગુરુ જ્યારે સિંહ રાશિમાં ભ્રમણ કરશે 7મા સ્થાનમાં 1.5 વર્ષ પછી. 1.5 વર્ષ પછીનો સમય ગઈએ તો એ વખતે શુક્ર પણ અંતરમાં ચાલશે. તો લગ્નેશને મિત્ર થાય છે શુક્ર, અને એ સમય દરમિયાન થશે 2027 પછીનો જે સમય આવશે 1.5 વર્ષ પછી મેરેજના યોગ છે. એ સુખાકારી રહેશે, વાંધો નહીં આવે. કારણ કે ગુરુ સાથે ચંદ્રનો સંબંધ સામે સામે થાય છે 5મા અને 7માનો, એટલે એ સમય જ ખરાબ હતો. એ સમય દરમિયાન થઈ ગયું છે, મોટા પ્રોબ્લેમ નથી. એટલે 1.5 વર્ષ પછી મેરેજના યોગ છે, એ સુખી રહેશે, કંઈ વાંધો નહીં આવે. ચલો, નેક્સ્ટ લકી કોલર સુરતથી છે યાત્રિકભાઈ. યાત્રિકભાઈ, જણાવો કોના વિશેનો પ્રશ્ન છે? બીબી માટેનો પ્રશ્ન હતો. ઓકે, જન્મ તારીખ જણાવો એમની. 25/11/2001. ઓકે, જન્મ સમય?
જન્મ સમય 1:45 રાત્રે અને અમદાવાદ. ઓકે, આખરે સમસ્યા શું આવી રહી છે? સમસ્યા એટલે બેબીની ઉંમર થઈ છે પણ સગપણ નથી થતું, કઈ સારું પાત્ર મળતું નથી. ઓકે, ચલો જોઈ લઈએ શું કહે છે કુંડળી. બુધની મહાદશા ચાલે છે અને બુધની અંદર ગોચરની અંદર અત્યારે બુધ જ ચાલે છે. જન્મકુંડલીનું જે ડિઝાયર સ્થાન છે એનો માલિક જ બુધ છે. હવે હું જે કહેવા માગું છું, બહુ સ્પષ્ટતાથી કહેવા માગું છું, અત્યારના સમયથી લઈને 6 થી 7 મહિના સુધીના સમય દરમિયાન કોઈ પાત્ર તમારા ધ્યાનમાં હોય અને જો જૂની કોઈ વાત હોય તો ત્યાં કરી લેવું જરૂરી છે. નહીંતર આનાથી 2 વર્ષ હજી બીજા વધારે જતા રહેશે અને પછીના યોગ બહુ ઓછા આવે છે, નહીવત આવે છે. એમાં તમને બહુ ઓછું સિલેક્શન કરવાનું મળે. અત્યારે એક યોગ સારા બની રહ્યા છે. સિંહ લગ્નની કુંડલી છે. 12મા સ્થાનમાં અત્યારે ગોચરનો ગુરુ પ્રસાર થશે, પણ એના પહેલાં અત્યારના સમય દરમિયાન અહીંયાથી લઈને જૂન જુલાઈ સુધીના સમય દરમિયાન ગુરુ 11મા સ્થાનમાં જ છે અને એની દ્રષ્ટિ 7મા સ્થાન પર પડે છે. તો અત્યારના સમય દરમિયાન જો મેરેજના યોગ છે તો ઝડપથી એ કમ્પ્લીટ કરી દેવા જોઈએ. બહુ વધારે પડતી પ્રકારની આમ હજી પણ કોઈ સારા યોગ આવશે, હજી પણ કોઈ સારો છોકરો એવું નહીં પડીને જો સારી જગ્યાએ અત્યારે વાતો ચાલતી હોય તો અત્યારના સમયમાં નજીકમાં જ એનું સગપણ કરી અને કન્ફર્મેશન કરી દેવું જરૂરી છે. નહીંતર 2 વર્ષ પછીના મેરેજના યોગ છે. બહુ ચિંતા કરવા જેવું નહીં, મેરેજના તો થશે જ, પણ અત્યારે કરવાથી છે ને તમને શાંતિ મળશે, સારું સિલેક્શન પ્રાપ્ત થઈ જશે. બિલકુલ, આખરે આ તમામ બાબતોને લઈને આપ ઘણી જ સ્પષ્ટતા આપો છો. યતિભાઈ, એક પ્રશ્ન છે કે આપણા કુંડળીમાં યોગ ના હોય છતાં પણ આપણને એવી જ ઈચ્છા થાય કે વિદેશ જવું છે, તો શું ઈચ્છા થવા માટેના પણ કોઈ અલગ ગ્રહ હોય છે કે પછી ઈચ્છા છે અને યોગ નથી તો આખરે મનને વાળી લેવું જોઈએ? જો માનું છું કે આપણું જીવન છે ને મુદ્દા ઉપરથી વાર્તા છે. આપણા જીવનમાં પૈ પત્ની મળશે, કેવા જગ્યાએ જન્મ થશે, કેવા મિત્રો છે, આડોશ પડોશ કે એવું બધું ફિક્સ હોય છે. જેમ આપણે પેલા મુદ્દા ઉપરથી વાર્તા થઈ, હતો રાજા બ્લેન્ક, જંગલમાં ગયો બ્લેન્ક, એમ કરતાં કરતાં દરેકને તમે સ્ટોરી આપો તો કદાચ રાજા જંગલમાં કોઈક બધું રાજપાટ લૂંટાઈને જંગલમાં ગયો હોય, કોઈ રાજા શિકાર કરવા ગયો હોય, કોઈ રાજા શાંત કરવા માટે ગયો હોય. એ ફિલ ઇન ધ બ્લેન્ક છે ને વચ્ચે પોતાની કર્મના આધારિત બધા પૂરતા હોય છે. અને કોઈ રાજા છેલ્લે અંતમાં મરી પણ જાય, કોઈ વિજય બી થાય, એ તમારી પોતાની મૌલિક વિચારધારા. એમ કર્મના પ્રમાણે તમને વરસાદ પડવાનો હોય તો ખબર પડે કે મારે વરસાદ પણ છત્રી લઈને જવું, પણ ઘણા લોકો એમ કહે કે ના ના હું તો નહીં, તો એ ભૂલ કરે તો વરસાદમાં પલળવું પડે. એમ જીવનની અંદર જેમ અત્યારે આ ટીવીના માધ્યમથી જે લોકો પ્રશ્ન પૂછે છે એ લોકોને કદાચ મારા માધ્યમથી અથવા તો બીજા બધા માધ્યમથી કુદરત ઇન્ડિકેશન આપે જ છે કે પરદેશ ના જવું જોઈએ, પણ જે રીતે આપણું મન હોય કે ના હું ત્યાં જઈને આમ જ કરીશ, એ વિચારધારા હોય તો આવા સમય દરમિયાન ઇન્દ્રિયો જે 6 સેન્સ છે, 5 બહારની અને 1 6 સેન્સ, એનો ઉપયોગ કરીને જો આવી રીતે વારંવાર થતું હોય તો એકવાર રિવ્યૂ કરવું જોઈએ. તો માનું છું કે મોટા પ્રશ્ન થવાના માટે કુદરત પહેલેથી પાર બાંધતું હોય છે. તો આ માર્ગદર્શનનું શાસન જ્યોતિષમાં કે ભાઈ આવું કરવું તો સારું છે કે નહીં, તો એ માર્ગદર્શન મળે પછી તમારું પોતાનું કોન્શિયસનેસ પણ તમને આન્સર આપશે કે હા આમની વાત સાથે મને એવું લાગે તો ના મોકલવું જોઈએ. એ કોન્શિયસનેસની વાતને સમજવા માટે યોગ, નિયમ, જપ, તપ અને સારા વિચારો, ડીપ બ્રીથિંગ, ભગવાનને પ્રાર્થના, તો એ સમય દરમિયાન સાચા વિચારો તરફ માર્ગદર્શન અપાવે, નિર્ણય અપાવે અને સારું થાય. બિલકુલ, ચલો નેક્સ્ટ લકી કોલર ઈડરથી છે અલ્પેશભાઈ. અલ્પેશભાઈ, કોના વિશેની સમસ્યા છે? મારું બેબી વિશે સમસ્યા છે. અચ્છા, એની જન્મ તારીખ જણાવો. 22/3/2009. જન્મ સમય કહો. સાંજે 12:45. સાંજે 12:45. જન્મ સ્થાન કયું છે? સાહેબ બહુ મહેનત કરે છે પણ એને સફળતા ઓછી મળે છે. અચ્છા, શેના પર મહેનત કરી રહ્યા છે અત્યારે હાલ તેઓ? એ હાજી એન્જિનિયરિંગ માટે જે સાયન્સ પૂરું કર્યું છે, 12મું સાયન્સ, અને જીની મહેનત કરે છે પણ એમાં સફળતા ઓછી મળે છે. જો વૃશ્ચિક લગ્નની કુંડલી છે, જ્યારે વૃશ્ચિક લગ્નની કુંડલી હોય અને મંગળ 4થા સ્થાનમાં હોય, લગ્નમાં હોય, આ વ્યક્તિઓ બહુ જ મહેનત કરતા હોય અને એને રિઝલ્ટ ના મળતું હોય, પણ એની પાછળનો આશય છે કે જ્યારે એન્ડ હોય ને, જ્યારે છેક સુધી ધીમે ધીમે રન લેતા હોય, પણ જે છેલ્લી ઓવરમાં આપણે 20 રન મારવાની એ વખતે 3 6 માર દે ને તો મેચ જીતવાની વાત છે. ભલે ઓછું અત્યારે લાગે છે પણ આફ્ટરઓલ જે ગેઇન મેળવવાનું છે, સારી જોબ મળે, જે ભણતર કરે છે એ ભણતરમાં સરસ રીતે એચીવ કરે, એ છેલ્લી ઓવરોમાં એ કરશે. એટલે તમે બહુ એની પાછળ ના કરો. જેમ આપણે દોડ કરતા હોય, 100 મીટરની દોડ હોય તો સમજે સૌથી 5મા સ્થાન પર એને ઇન્ટરેસ્ટ હોય કે હું પહેલો કેમ પહોંચું, પણ પહેલાંવાળા જોડે ટાર્ગેટ નથી. અત્યારે તમારી બેબી જોડે 5મા સ્થાન ઉપર છે, એની જો ટાર્ગેટ છે કે મારે પહેલાંને ચેસ કરવાનું છે, એટલે એની પાસે ફોકસ છે, એની પાસે કોઈ જગ્યાએ પહોંચવાની જગ્યા છે. અને એની જે વૃશ્ચિક લગ્ન છે એનો માલિક મંગળ છે, એ સેનાપતિ છે, એ કોઈ પણ સંજોગમાં પાસ કરશે અને અંદરથી એને છે કે હું કેમ ના કરી શકું એવી જે ભાવના છે એ ભાવના એને આગળ વધારશે.
સારી વાત એ છે કે મેં કીધું એ પ્રમાણે ગુરુ અત્યારે રાશિ બદલી રહ્યો છે, એ ભાગ્યસ્થાનમાં આવશે. ભાગ્યસ્થાનમાં એમની કુંડલીથી 9મા સ્થાનમાં આવશે અને 10મા સ્થાનમાં જેવો આવશે સફળતા મળશે, સારી રીતે રિઝલ્ટ મળશે. ચિંતા ના કરો. અત્યારે ભલે એજ્યુકેશન વીક લાગે છે, આવનાર સમય એજ્યુકેશન, ગ્રોથ, બિઝનેસ, જોબ બધું જ એના માટે સારું થશે. નેક્સ્ટ કોલર સુરતથી છે સુમિત્રાબેન. સુમિત્રાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? છોકરાને પરીક્ષા બધી આપે છે પણ એને સફળ સરકારી નોકરીમાં પરીક્ષા આપે ને એની સફળતા છે કે નથી મળતી અમને. ઓકે, તેની જન્મ તારીખ જણાવી દો. એની જન્મ તારીખ 20/10/2000. એનું નામ હર્ષિલ છે. અને જન્મ તારીખ કી જન્મ સમય? સવારે 11:05. અચ્છા, જન્મ સ્થાન ક્યાંનું છે? સુરતનું. ઓકે, ચલો સરકારી નોકરી માટેનો પ્રશ્ન. કુંભ ધન લગ્નની કુંડલી, ધન લગ્નની કુંડલીમાં 12મા સ્થાનમાં લગ્નમાં કેતુ છે, 12મા સ્થાનમાં શુક્ર છે, સૂર્ય જે શનિ અને ગુરુ જે છે 6ઠ્ઠા સ્થાનમાં છે, જોબ સ્થાનમાં છે. કોઈ પણ જગ્યાએ અહીંયા જોબ સ્થાન સાથે સૂર્યનું કનેક્શન નથી, એટલે સરકારી નોકરી મળે એવું દેખાતું નથી. પણ તમને હું આશ્વાસન આપું છું કે સરકારી નોકરીથી પણ સારી નોકરી મળવાના યોગ છે. પરદેશ ગમનના પણ યોગ છે. પત્ની મેરેજ થયા પછી પણ ગ્રોથ સારો ચાલે છે અને જોબ એને એવી સારી મળશે કે તમને એમ થશે કે સારું સરકારી નોકરી ના મળી. સરકારી નોકરી સિવાય પણ પ્રાઇવેટમાં સારી જોબ મળશે. એટલે માત્ર સરકારી નોકરી મળે એના માટે ફોકસ ના કરીને પ્રયત્ન કર્યા કરો, પણ એ સમય દરમિયાન જો સરકારી નોકરી ના મળે તો શું, સેકન્ડ ઓપ્શન શું, એ તરફ વિચારીને જો થોડુંક વિચારવા આવશો તમને લાગશે કે અહીંયા કરતાં તો અજવાળું અહીંયા વધારે સારું છે. તમે જે બાજુ જોઈ રહ્યા છો એ ખાલી માત્ર એક જ સિલ્વર લાઇન છે અને આ બાજુ તો બહુ બધું છે. એટલે તમે ખાલી દિશા બદલો, है ना. सोच को बदलो तो सितारे बदल जाएंगे, नज़र को बदलो तो नज़ारे बदल जाएंगे, कश्तियाँ बदलने की ज़रूरत नहीं है, दिशा को बदलो तो किनारे बदल जाएंगे. તમારે ખાલી દિશા થોડીક બદલવાની જરૂર છે, તમને દેખાશે અહીંયા બહુ સારું છે. તો સરકારી નોકરી સિવાય બીજી બધી જગ્યાએ તમને સારું મળશે, ગ્રોથ થશે, જોબ મળશે, સારું રહેશે. નેક્સ્ટ લકી કોલર આણંદથી છે રમેશભાઈ. રમેશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? ધંધો રોજગાર માટે છેલ્લા 5 વર્ષથી ધંધો મારો ઠપ થઈ ગયો છે. અચ્છા, તો આપની જન્મ તારીખ જણાવો. 6/5/1966. જન્મ સમય આપનો? સોરી મારી આમ તો 5/5/66. અચ્છા, નક્કી છે ને 5/5? 5/5/66 રાત્રે 12 વાગે. ઓકે, ચલો. અને રાત્રે 12 વાગ્યાનો જન્મ સમય. જન્મ સ્થાન કયું છે? જન્મસ્થાન હળદરવાસ. ઓકે, ચલો જોઈએ ધંધામાં હવે ક્યારે બરકત આવશે. જો કેતુની મહાદશા ચાલે છે, ધન લગ્નની કુંડલી છે. ધંધા સ્થાન માટે 10મું સ્થાન, 11મું સ્થાન ડિઝાયર સ્થાન, જે તમારું ડિઝાયર તમારે ફૂલફિલ કરવું છે એ સ્થાન અત્યારે તુલા રાશિનું છે. અત્યારે ગોચરની અંદર રાહુ જે છે એ ત્રીજા સ્થાનમાંથી વ્યતીત થઈ રહ્યો છે. શનિ ઉપરથી શનિનું ભ્રમણ ચાલે છે. હું માનું છું કે ધંધા રોજગારમાં હજી પણ થોડો સમય, મોટું વાત કરીએ કે એકદમ સારું ક્યારે, તો હજી 6 મહિના. તમને ઓક્ટોબર મહિના પછી તમને સારું લાગશે, પણ થોડુંક સારું, તમને તરત જ સારું તમને એપ્રિલ મહિના પછી લાગશે કે એપ્રિલ મહિના પછી સારું છે. પણ તમારે નવા કોઈ એડવાન્ચર ના કરવા. જે ધંધો છે એમાં જ કેમ કરવું, પણ હું નવું ડેવલપમેન્ટ કરું, નવી રીતે કંઈક કરું, નવું ઉજી ઊભું કરું, એવું કંઈ એ જ ધંધામાં કેમ સરભર થઈને સારું, એ સારું રહેશે. આ જ ધંધો રહેશે, સ્ટેડીનેસ થશે. જે ધંધામાં પહેલાં આવક થતી એવી થશે, પણ બહુ વધારે પડતી કલ્પના નહીં કરીને, સાહસ નહીં કરવાનું. 3-4 મહિના પછી ધીમે ધીમે સારું થશે અને 2 વર્ષ પછી તો તમારો ધંધો સ્ટેડી એક નોર્મલ ઇન્કમ આવતી હોય થઈ જશે. હજી 1-8 મહિના પછી ધીમે ધીમે સારું થશે અને ઓક્ટોબર મહિના પછી વધારે સારું. નેક્સ્ટ લકી કોલર રાજકોટથી છે જીનાલીબેન બોલી રહ્યા છે. જે કોના વિશેનો પ્રશ્ન છે? જી, મારા વિશેનો જ પ્રશ્ન છે. મારે મારા મેરેજ માટે પૂછવું છે. હાજી. ક્યારે થશે અને મારે ગવર્મેન્ટ જોબના યોગ કેવા છે? ઓકે, જન્મ તારીખ જણાવો આપની. 17/11/1996. 17/11/1996. ઓકે, જન્મ સમય કહો આપનો. 11:55 રાત્રે. અને જન્મ સ્થાન કયું છે? પોરબંદર. ઓકે, ચલો જાણીએ કુંડલી શું કહે છે. તમારે મેરેજ માટે કર્ક લગ્ન છે. જૂન મહિના પછી તમારે યોગ ઊભા થાય છે. ગુરુની જ મહાદશા ચાલુ છે તમારી. ગુરુની મહાદશાના અંદર બુધ ચાલે છે અને બુધનું જસ વ્યતીત પૂરું થાય એટલે કેતુ ચાલે છે. પણ કેતુ તમારા માટે ફાયદારૂપ જ રહેશે, કારણ કે કેતુ તમારા ભાગ્યસ્થાનમાં શનિ સાથે છે. મેરેજના યોગ અત્યારે ઊભા થાય છે. સરકારી નોકરીના યોગ તમારી કુંડલીમાં નથી બતાવતા. ગુરુ ત્યાં 6ઠ્ઠા સ્થાનમાં છે, એટલે જોબ તમને સારી ઉચ્ચ પદની સારી જગ્યાએ મળશે, પણ પ્રાઇવેટમાં. સરકારી નોકરી નહીં, કારણ કે સરકારી નોકરી સ્થાન જે ઘણા બધા લોકો પૂછે છે, તો સરકારી નોકરી મેળવવા માટે શનિનું 6ઠ્ઠા સ્થાન સાથે
શનિનું સૂર્યનું છઠ્ઠા સ્થાન સાથે, સૂર્યનું શનિ સાથે, સૂર્યનું ભાગ્યસ્થાન સાથે અને સૂર્યનું મહાદશા જે ચાલતી હોય જે સમય દરમિયાન એનું કંઈક ના કંઈક રીતે ઇમ્પ્લિમેન્ટેશન થતું અને 11મા સ્થાન સાથે પણ એની યુતિ થતું, આવા લોકોને સરકારી નોકરીમાં તકો મળે છે. પણ જો ગુરુ બળવાન હોય અને જ્યાં મંગળ બી બળવાન હોય લગ્ન સાથે, તો પ્રાઇવેટ ક્ષેત્રમાં એને સરસ મળતું. એવી તમારી કુંડલી છે. તમારા માટે સારું છે કે મેરેજ અને આ નોકરી એ બંને સારી મળી જશે અને સફળતા મળે. જીવન સારું છે, ગ્રોથવાળું છે. ચંદ્રનો નંગ મોતી ધારણ કરશો તમારા માટે યોગ્ય રહેશે, કારણ કે મકર રાશિમાં શનિના સ્થાનમાં છે, એટલે એ પહેરવાથી તમને ફાયદો થશે. ચલો, અમદાવાદથી કોકિલાબેન વાત કરી રહ્યા છે. કોકિલાબેન, કોના વિશે પ્રશ્ન છે? હેલો. હાજી બોલો. હા, બેબીના મેરેજ વિશેની સમસ્યા છે. અચ્છા, એની જન્મ તારીખ જણાવો. હા, એની જન્મ તારીખ કયો? 7/8/94 રવિવાર 10:30 નો ટાઈમ રાત્રે. અને જન્મસ્થાન કયું છે? અમદાવાદ જ. અને સમસ્યા શું આવી રહી છે એમને? આ મેરેજ નહીં થતા, કોઈ સમસ્યા શું છે એ તો અમને ખબર નહીં. અચ્છા, ચલો જોઈ લઈએ કે આખરે શું સમસ્યાનું નિવારણ થઈ શકે કુંડળીથી. મેરેજ માટે જે 7મું સ્થાન છે ત્યાં નીચનો શુક્ર છે અને રાહુ અને સૂર્ય એ 8મા સ્થાનમાં છે. મેરેજ માટે અગત્યનું મેં કીધું ગુરુ પણ હોવો જોઈએ, શુક્ર પણ હોવો જોઈએ. અને અમનો બહુ સમય ત્યાં થઈ ગયો છે. એમને પોતાને જ્યાં ઈચ્છા હતી ત્યાં કાં તો તમે થવા નથી દીધું, કાં તો નથી થયું કોઈ કારણસર, અને હવે બી એ મેરેજ થાય એવા નથી. એટલે થોડું રિગ્રેટ થશે તમારી બેબીને કે મારે જ્યાં કરવું નથી થયું, એટલે કદાચ એને નથી કરવું, એના લીધે કદાચ ડીલે થઈ રહ્યું છે. હજી પણ આ યોગ એવા ચાલે છે કે જો તમે ઓન ધ સ્પોટમાં તરત જ અત્યારે કોઈ ઈચ્છા હોય ને ત્યાં કરી દેશો તો અત્યારે જૂન મહિના પહેલાં થવાના યોગ છે. પહેલી વાત. જો તમે હજી પણ ઈચ્છા નથી રાખતા તો શુક્રની મહાદશામાં ગુરુ અંતરમાં ડીલે આવે છે, તો હજી 3 વર્ષ થાય એવા છે. અને 3 વર્ષ પછી ખાલી માત્ર 6 મહિના માટેના યોગ આવે છે, નહીંતર પછી નહીં થાય. આ મારી સલાહ છે. જો મેં કીધું એ પ્રકારની વાત હોય તો બહુ બેસીને નિર્ણય કરીને સારું છોકરું હોય તો તરત જ કરી દેવા. જો આવું નથી તો સમય લાગશે અને 3 વર્ષ પછી મેરેજના યોગ ઊભા થાય છે. અચ્છા, તો ગ્રહના નડતરની વાત ઘણા બધા લોકો કરતા હોય છે, પણ શું જીવતા લોકો પણ આખરે ભાગ્યમાં નડી શકે? નડી શકે, કારણ કે એ પણ એક ગ્રહ છે. જેમ કે અત્યારે આખી દુનિયામાં 9 ગ્રહો છે, પણ ટ્રમ્પ એક 10મો ગ્રહ છે, એ નડી રહ્યો છે. એવી રીતે ઘણા લોકોને તમે એવોઇડ કરી શકો, એને ઇગ્નોર ના કરી શકો. એટલે આપણે આને એવોઇડ કરવું જોઈએ. એટલે અમુક પ્રશ્નો એવા હોય, એમ એક સારી મેં જગ્યાએ વાંચ્યું હતું કે તમે જ્યારે સરસ રીતે ચાલી રહ્યા છો અને કોઈ સુવર છે એ ગટરમાં આરોટી રહ્યો છે કિચડમાં, અને તમે જઈ રહ્યા છો અને તમારા શર્ટ ઉપર, વ્હાઇટ શર્ટ ઉપર ડાઘો પડે છે, તો તમારી જોડે 2 ઓપ્શન છે. એની સાથે ઉતરી જાઓ, 1 to 1 કરીને ફિનિશ કરો, અથવા તો મૂવ ઓન, કારણ કે એ તો ઓલરેડી કિચડમાં છે. તો તમારે એક સેન્સ રાખવું જોઈએ કે મારે આને એવોઇડ કરવો છે, કારણ કે મારો ગ્રોથ અલગ છે. તો એ સમય દરમિયાન ઘૂંટડો, વિષનો, શંકર ભગવાન કીધું છે જે વિષનો ઘૂંટડો પીવો, થોડો આગળ મૂવ ઓન કરો, એને છોડ દો એની જગ્યાએ. જો આવું બી કરવામાં આવે તો જીવનમાં ઘણા પ્રશ્નો ઇગ્નોર કરવાથી પણ સોલ્વ થઈ જતા હોય છે. એટલે ઇગ્નોર કરવું એ પણ એક શુભ વાત છે. બિલકુલ, આ બાબતો પણ જીવનમાં ચોક્કસપણે સમજવાની પણ એટલી જ જરૂર રહેલી છે. ઘણા લોકો અત્યારે ફોન કરી રહ્યા છે, ઘણાના ફોન એંગેજ આવી રહ્યા છે, પ્રશ્ન થતો હશે, પણ મૂંઝાવાની જરૂર નથી. આપ અમારા આ વોટ્સએપ નંબર ઉપર પણ આપની તમામ ડિટેલ્સ અને સમસ્યા મોકલી શકો છો. રવિવારના કાર્યક્રમમાં અમે આપની સમસ્યાઓનો જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું. અને હા, હાલ એક બ્રેક માટે રોકાઈશું, પણ બ્રેકને પહેલે પણ આપના સવાલો હશે, તેના જવાબ અમે આપીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. આપના સવાલ અને અમારા નિષ્ણાત આપી રહ્યા છે આપને માર્ગદર્શન રૂપી જવાબ. હાલ અમદાવાદથી કિરણબેન જોડાયા છે. કિરણબેન, કોના વિશેનો પ્રશ્ન છે? હેલો. હાજી કિરણબેન. હા, મારે ફોરેન જવાનો યોગ છે કે ક્યારના છે, અને મેરેજનો, આ 2 પ્રશ્ન છે. ઓકે, જન્મ તારીખ જણાવી દો. 6/1/96 છે. જન્મ સમય? સવારે 7:55. સવારે 7:55. જન્મ સ્થાન કેવું છે? અહીંયા ધોળકા સાઈડમાં. ઓકે, ચાલો જાણી લઈએ. ધન લગ્નની કુંડલી. લગ્નમાં સૂર્ય, ગુરુ, સેકન્ડ હાઉસમાં શુક્ર, મંગળ અને બુધ, 7મા સ્થાનમાં ચંદ્ર છે. મહાદશા શનિની ચાલે છે. અત્યારના સમયમાં કુંડલીમાં કોઈ પણ જગ્યાએ ફોરેનના યોગ બતાવતા નથી. ફરવા માટે ફોરેન જવાના યોગ બતાવે છે, પણ ત્યાં રહી જવા માટે અથવા ત્યાં જઈને આજીવિકા ઊભો કરવા માટે નથી. હવે વાત થઈ તમારે મેરેજની. તો મેરેજ માટે અત્યારના સમય દરમિયાન યોગો ચાલતા હતા, પણ અત્યારે યોગો જતા રહ્યા છે. સેમ બધી કુંડલીઓમાં અત્યારે મેજોરિટી એવું જ આવે છે, કારણ કે અત્યારે ગોચરનો
ગુરુ 7મા સ્થાનમાંથી ભ્રમણ થઈ રહ્યો છે, આ માર્ગી થઈ ગયો છે અને જૂન મહિનામાં બદલાઈ જશે. જૂન મહિના સુધીમાં મેરેજ થઈ ગયું કન્ફર્મેશન તો થઈ જશે, નહીંતર જ્યારે કન્યા રાશિમાં ગુરુ આવશે અને તુલા રાશિમાં ત્યારે થાય એવું છે. અહીં ગોચરની અંદર શનિની મહાદશાની અંદર જ્યારે શુક્ર અને ગુરુ અંતરદશામાં આવશે એટલું માનું છું કે એન્ડ ઓફ ધ, એટલે હજી તમારે 7મા 8મા મહિના સુધી મેરેજના યોગ છે અને એના પછીના યોગ ઓછા છે. એટલું માનું છું કે અત્યારના સમય દરમિયાન 7મા 8મા મહિના સુધી થઈ જાય તો યોગ્ય છે, નહીંતર 1.5 થી 3 વર્ષનો સમય હજી લાગે એવો છે અને વિદેશના યોગ નથી, તો અહીંયા જ રહીને કોઈ પ્રયત્ન કરો એ તમારા માટે યોગ્ય છે. તો આ માર્ગદર્શન જે છે તેનાથી આપ આપના જીવનના નિર્ણય લેવામાં ઘણી જ આસાની અનુભવી શકશો, પણ છતાં પણ આખરી નિર્ણય લેતા પહેલાં આપના વિશ્વાસુ નિષ્ણાંતોની સલાહ લેવાનું બિલકુલ ચૂકશો નહીં. જે લોકોને ફોન નથી લાગ્યા તેઓ વોટ્સએપની અંદર ચોક્કસપણે તમારી સમસ્યા અને ડિટેલ્સ લખીને મોકલાવી શકો છો. અને જેમણે આ માર્ગદર્શન આજે અહીં મેળવ્યું છે પરંતુ વ્યવસ્થિત નથી સાંભળી શક્યા તો મૂંઝાવાની જરૂર નથી. TV9 યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં કાર્યક્રમ અપલોડ થઈ જશે, તેમાં પણ આપ ડિટેલ્સ વ્યવસ્થિત રીતે સાંભળી શકો છો. અને આજના તમામ નિવારણ અને ઉપાય બદલ યકીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દરરોજ 1:25 એસ્ટ્રો9 જોવાનું ચૂકશો નહીં, કારણ કે આપને અહીં મળી રહ્યું છે માર્ગદર્શન, સમસ્યાથી સમાધાન. આપ જોઈ રહ્યા છો દરરોજ એસ્ટ્રો9.